જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પરિવર્તની એકાદશી વ્રત કથા મહાત્મય। જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। હિન્દુ ધર્મ અનુસાર ભાદરવા મહિનાની શુક્લ પક્ષની 11મી પદ્મા એકાદશી અથવા પરિવર્તની એકાદશીના નામથી ઓળખવામાં આવે છે। ધાર્મિક માન્યતા છે કે પરિવર્તની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ નિદ્રાવસ્થામાં પોતાનું પડખું બદલે છે। આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમની કૃપા પ્રાપ્ત થાય છે। આ ઉપરાંત આ એકાદશીને વામન એકાદશી, જલઝૂલણી એકાદશી, ડોલ એકાદશી, દાન એકાદશી વગેરે જેવા કેટલાય નામથી ઓળખાય છે। ભગવાન વિષ્ણુ 4 મહિના સુધી સૂતા રહે છે। અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો આ 4 મહિના ચાતુર્માસ કહેવાય છે અને દેવ ઉઠી 11 જાગે છે। ભાદરવા માસના શુક્લ પક્ષના દિવસે ભગવાન વિષ્ણુ સૂતી વખતે પડખું ફરે છે, એટલા માટે તેની પરિવર્તની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે। આ ઉપરાંત આ એકાદશીને વામન એકાદશી પણ કહેવાય છે। આ દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે। આ 11ને દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની કથા સાંભળવામાં આવે છે, કારણ કે ભગવાન આ 4 મહિના દરમિયાન વામન અવતારમાં પાતાળ લોકમાં નિવાસ કરે છે। પરિવર્તની એકાદશીના દિવસે સવારે સ્નાન કર્યા બાદ ભગવાન વિષ્ણુના વામન અવતારનું ધ્યાન કરવું જોઈએ। તેમને પંચામૃત એટલે કે દહીં, દૂધ, ઘી, સાકર, મધથી સ્નાન કરાવવું જોઈએ। ત્યારબાદ ગંગાજળથી સ્નાન કરાવીને ભગવાન વિષ્ણુને કુમકુમ અક્ષત ચડાવવા જોઈએ। વામન ભગવાનની કથા સાંભળવી અથવા વાંચવી જોઈએ અને આરતી ઉતારવી જોઈએ, તેમજ પ્રસાદનું વિતરણ કરવું જોઈએ અને વ્રત રાખવું જોઈએ। શક્ય હોય તો ઉપવાસ કરવો જોઈએ। જો ઉપવાસ ન થઈ શકે તો એક ટાઈમ જમવું જોઈએ। શક્ય હોય તો નમક ન ખાવું જોઈએ અથવા સિંધવ નમક ખાવું જોઈએ। ભગવાન વિષ્ણુના પંચાક્ષર મંત્ર ઓમ નમો ભગવતી વાસુદેવાય અથવા શક્ય હોય તો તુલસીની માળાથી જાપ કરવો જોઈએ। ત્યારબાદ સાંજના સમયે ભગવાન વિષ્ણુને મંદિર અથવા તેમની મૂર્તિ સમક્ષ ભજન કીર્તન કરવા જોઈએ। આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સહિત દેવી લક્ષ્મીની પૂજા પણ કરવી જોઈએ, જેનાથી ધન અને સુખની પ્રાપ્તિ તો થાય જ છે, પરલોકમાં પણ આ એકાદશીના પુણ્યની ઉત્તમ સ્થાન પ્રાપ્ત થાય છે। પદ્મા એકાદશીના વિષયમાં શાસ્ત્ર કહે છે કે આ દિવસે ચોખા, દહીં તેમજ ચાંદીનું દાન કરવું ઉત્તમ ફળદાયી માનવામાં આવે છે। જે લોકો કોઈ કારણથી પદ્મા એકાદશીનું વ્રત નથી કરી શકતા તેમણે પદ્મા એકાદશીને દિવસે ભગવાન વિષ્ણુના જુદા જુદા અવતારોની કથાનો પાઠ કરવો જોઈએ, તેમજ વિષ્ણુ સહસ્ત્રનામ રામાયણનો પાઠ કરવો જોઈએ। જે કોઈ પણ લોકો વિધિ વિધાન સાથે પરિવર્તની એકાદશીનું વ્રત કરે છે તે લોકોને વાજપેયી યજ્ઞનું ફળ મળે છે। જાણીએ અજાણીએ થયેલા દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે। શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું છે કે આ એકાદશીએ વ્રત અને પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ, શિવ અને બ્રહ્મા ત્રિદેવોની પૂજાનું ફળ મળે છે। આ વ્રત દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરનાર છે। તો મિત્રો, આ હતી પરિવર્તની એકાદશીના વ્રતની વિધિ તથા તેનું મહાત્મય। હવે આપણે સાંભળીએ પરિવર્તની એકાદશીની કથા। એકવાર યુધિષ્ઠિરને ભગવાન કૃષ્ણ પાસેથી પરિવર્તની એકાદશી વ્રત વિશે જાણવાની ઈચ્છા થઈ। પછી શ્રી કૃષ્ણએ તેમની પરિવર્તની એકાદશી વિશે કહ્યું। તેમણે કહ્યું કે ત્રેતાયુગમાં દૈત્યરાજ બલિ ભગવાન વિષ્ણુના વિશિષ્ટ ભક્ત હતા। તેની શક્તિથી ઇન્દ્ર અને દેવતાઓ ડરી ગયા। ઇન્દ્રલોક તેમના વશમાં હતો। તેના ભયથી બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા। ઇન્દ્ર સહિત તમામ દેવોએ ભગવાન વિષ્ણુને રાક્ષસ બલિના ભયમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરી હતી। પછી ભગવાન વિષ્ણુએ તેમનો વામન અવતાર લીધો। તે પછી તેઓ રાક્ષસ રાજા બલિ પાસે ગયા અને તેમની પાસે દાનમાં 3 પગલા જેટલી જમીન માંગી।
રાજા બલિએ વામનદેવને 3 પગલાની જમીન આપવાનું વચન આપ્યું હતું. પછી વામનદેવે પોતાનું પ્રચંડ સ્વરૂપ ધારણ કર્યું. તે પછી 1 પગલામાં સ્વર્ગ અને બીજા પગલામાં પૃથ્વી માપવામાં આવી. પછી તેણે બલિને પૂછ્યું કે તેનું 3જું પગલું ક્યાં રાખવું. પછી તેણે કહ્યું કે હે પ્રભુ, તેના માથા પર 3જું પગલું મૂકો. એમ કહીને તેણે ભગવાન સમક્ષ માથું નમાવ્યું. આ પછી પ્રભુ વામને 3જું પગથિયું તેના માથા પર મૂક્યું. આ રીતે ભગવાન વિષ્ણુના વામન અવતારનો હેતુ પૂર્ણ થયો અને દેવોને બલિના ભય અને આતંકથી મુક્તિ મળી. ત્યારબાદ રાજા બલિએ ભગવાન વિષ્ણુને પોતાની સાથે પાતાળ લોકમાં રહેવા કહ્યું અને ભગવાન વિષ્ણુએ પાતાળ લોક જવા માટેનું તેમને વચન આપ્યું. આથી આ ચાતુર્માસ દરમિયાન ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં નિવાસ કરે છે. શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને કહ્યું કે જેઓ પરિવર્તની એકાદશીનું વ્રત રાખે છે અને ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેમને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. તો મિત્રો, આ હતી પરિવર્તની એકાદશીની વ્રત કથા. જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.